હે માં શક્તિ દેના માં. હે માં જો આ ભાઈની આસ્થા જો છેક નીચેથી સાથીઓ કરતા કરતા આવે છે. માતાજી પ્રગટ છે જો અહીંયા રસ્તામાં અમને પાછા મળી ગયા છે રિટર્નમાં છે બાબરી વિધિ કૃષ્ણ ભગવાનની જો. હલો મિત્રો, કેમ છો? આયો તમે બધા મજામાં છે તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હવે અમે જઈ રહ્યા છીએ ગબ્બરના ડુંગરે, તો ત્યાંના પણ તમને દર્શન કરાવું, તો બન્યા રહેજો બધા વ્લોગમાં. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ગબ્બરના ડુંગરે. જુઓ તમે, સૌ પ્રથમ ગણપતિ બાપાના દર્શન કરો તમે બધા. તો ડુંગરો અહીંયા કંઈક લાઇટો લગાવી છે, આ બધો લેઝર શો મને લાગે થતો હશે, એની લાઇટો છે બધી અહીંયા. જો બધા ખુરશી લેઝર શો છે, ફાઇનલ છે ખુરશી બુરશી. ડુંગરા ઉપર અહીંથી સીધો લેઝર શો થાય. હિરેનભાઈ ને દાદા પંડિત ને કૃતાર્થભાઈ ને બધા જો આગળ આલા જાય છે. રોપવે છે ને, રોપવેમાં જવાનું કીધું આ લોકોને, ભાઈ કે ડુંગરો ચડીને જવું છે, એટલી બધી શ્રદ્ધા છે બધાને. કાંઈ વાંધો નહીં, તો ડુંગરો ચડીને જવું માતાજીની એવી ઈચ્છા હશે કે અમે લોકો ડુંગરો ચડીને જઈએ. ડુંગરો ચડીને જાઉં, માતાજીના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવીશ. તો બન્યા રહેજો બધા વ્લોગમાં છેક સુધી. જય ગબ્બરવાળીમાં. પૂરો ચાલો કરશો ચડવાનું, એટલે લીંબુ પાણી, સોડા ને શરબત ને બધું મળવા મળશે તમને. જોશીભાઈ અહીંથી જો ઉપર જવાનું છે અમારે. જોયું અહીંયા મોટી મોટી લાઈટો લગાવેલી છે, જુઓ તમે. આનીથી આખો ડુંગરો ઝગમગે રાતે અહીંયા. જો અદ્ભુત લાઇટિંગ છે. જો આ તમને નીચે બતાવ્યું ને એ લેઝર શો, 51 શક્તિપીઠના દર્શન કરાવવા અહીંયા ડુંગરા ઉપર. જો અહીંયા નાની નાની આવી ઝૂંપડીઓ, દુકાનો કરી છે. અહીંયા વિશ્રામ માટે તમે થાકી ગયા હોય તો અહીંયા આરામ કરી શકો છો. લગભગ 500 પગથિયા ચડ્યા ત્યાં જોશીભાઈને હા ધમણ થઈ ગયા છે. હિરેનભાઈ પણ થાકી ગયા એવું મોઢા ઉપરથી લાગે છે. જો અંબાજી મંદિર છે ને, તો આ ભાઈ બનાવે છે. શું બનાવો તમે ભાઈ? કયું? લીંબુ શરબત. તો લીંબુ શરબત બનાવે છે. થાકી ગયા છે ફૂલ. જો થાકી ગયા છે. એરી માટી ને પથ્થર મિક્સમાં છે. જો તમે તૈયાર નથી રાખતા ભાઈ, શબમાં બનાવો, સ્વાદ અદ્ભુત આવે. પણ હા, એટલે એ અલગ છે, પેલી ખાણો છે પેલી બાજુ. દાદા અહીંયા માઇન્સનો વહીવટ કરવા મળ્યો છે. લગભગ માર્બલ કાઢવા મળશે એને બેઠા બેઠા. તો ફાઇનલી અમે લીંબુ શરબત પી લઈએ છીએ. હિરેનભાઈ પીવા લાગે, ચીયર્સ તો કરો. બધારે ચીયર્સ કરી લઈએ. ફટાફટ ચીયર્સ કરો હાલો. અદ્ભુત હો, મસ્ત બનાવ્યો ભાઈ, હકીકત મસ્ત છે, જોરદાર. હે માં શક્તિ દેના માં. હે માં શક્તિ દેના દેના. એ માં શક્તિ દે માં. ભાઈ ફૂલ થાકી ગયા છે, હજી અડધે પગ્યા છે અને જુઓ આરામ ફરમાવી ગયા છે. માનું ઝૂલો પ્રાચીન મુખ્ય મંદિર છે. જેવો માં
મા અંબેના જમણા પગની એડીની નિશાની પારસ પીપળા અખંડ જ્યોત. બતાવું તમને, એના પણ દર્શન કરાવું. ક્યાં છે? આ એની આગળ છે, આગળ. તો બન્યા રહેજો તમે, બતાવું હું તમને. ક્યાં? ઓલું હતું જે હતું ઈ ના ના, એ નહીં. જો અહીં હનુમાનજી મહારાજ છે. નવદુર્ગાની ગાદી છે. અહીં જોવો તમે, નવદુર્ગા માતાજીની. જો અદ્ભુત નજારો છે ડુંગરા ઉપર. જો આ ગબ્બરનો ડુંગરો. જો જય જય અંબે. નાના છોકરો અંબે માને ગુણ ગાતા ગાતા ડુંગરો ચડે છે. બહુ મજા આવે છે અત્યારે. જો ને ઋતાજભાઈ પાછળ થઈ ગયા છે અને હિરણભાઈ આગળ થઈ ગયા છે. જો હું એકલો પડી ગયો છું અને મજા આવે છે. અહીં જો ફોટોગ્રાફી ચાલી રહી છે ભાઈઓ બધી. ઓય બોલ મારી અંબે. એ પુરા જીવ બોલ મારી અંબે. બોલલી વિડિયો ફોટો નહીં ઉતારવાની ભાઈ. ફરી એકવાર હજી કહેવાય ને કે લીંબુ શરબત પીવું પડશે. મંદિર તો આવી જ ગયું છે, પાટલા થાકી ગયા છે. વાત જવા જો, ફૂલ થાક લાગ્યો છે. ટેસ્ટ કરવા આપે છે ભાઈ, ખાટું મોળું તીખું. થોડીક જલજીરા નાખો ને ભાઈ. બાકી જલજીરા નાખી શરબત પીવાની મજા જ કંઈક અલગ છે. તમે લોકો પણ આવો ને ગબ્બરનો ડુંગરો ચડવા. તો હા, 4 બનાવો. તો આ લીંબુ શરબત તો જરૂર ને જરૂર પીજો. અમૃત લાગશે, અમૃત. માતાજી શું નામ છે તમારું? હે પૂજા માતાજી. તમારું નામ? હિના માતાજી. તારું નામ શું છે? નામ શું છે તારું? કરણ. અર્જુન ને આ કરણ ને અર્જુન, બરોબર ને? એમ છે ને? તું કરણ, આ અર્જુન. જો આ ભાઈની આસ્થા જો છેક નીચેથી સાથીઓ કરતા કરતા આવે છે. સાથીઓ કરે એપલ આ બનાના જો બે ભાઈઓ. આટલો હાથથી ચડાવ. દરેક પગથિયે સાથિયા કરવાની માનતાઓ લોકો રાખે છે. જો અહીં દરેક પગથિયે સાથિયા છે. તો ઠેઠ નીચેથી સાથિયા કરતા કરતા વાંકી કમર રાખીને છેકથી આવવું આ કાંઈ નાની વાત નથી મોટા ભાઈ. શું કેવું તમારું? બહુ કષ્ટદાયક હોય છે, પણ લોકો માનતાઓ રાખે છે અને શ્રદ્ધા હોય છે માતાજીની, જેથી લોકોને કાંઈ થતું નથી. ને અમે લોકો આમનામ ચડીને જઈએ છીએ તોય થાકી જઈએ છીએ. એ લોકો તો સવારના નીકળ્યા છે, મને એવું લાગે છે. વિનંતી કરે છે કે આવી માનતા કરશો નહીં. ના ના, સૌને શ્રદ્ધા હોય એ લોકો માનતા કરે, એમાં આપણે ના કોઈને પાડતા નથી. પણ આવી લોકો માનતા રાખતા હોય છે એવી. તો ફાઇનલી અમને માતાજીના મંદિરના દર્શન થઈ ગયા છે. અહીંયા તો અહીં બધા ચપ્પલ ઉતારવાના છે. અહીંથી ઉપર જાય. તમને પણ દર્શન કરાવું. બન્યા રહેજો બ્લોગમાં. તમે લોકો ઉપર મંદિર પર આવશો તો અહીં પીવાનું પાણી છે. લોકો અહીં હાથ પગ મોઢા ધોઈ નાખે છે, પછી માતાજીના દર્શને જાય છે. હું પણ હાથ પગ મોઢું ધોઈ નાખું. મંદિરની ઉપર પણ આવી રીતે બધા સ્ટોલ લગાવેલા છે. તમે શ્રીફળ, ચૂંદડી, માતાજીનો પ્રસાદ જે કાંઈ લેવો એ બધું અહીં ઉપરથી જ મળી જશે તમને. કૃષ્ણ ભગવાન જેવો આ સ્થળે વિધિ કાર્ય કરી હોવાની માન્યતા છે. બાબરી વિધિ કૃષ્ણ ભગવાનની જો. તો અહીંયા જુઓ
દુકાનો છે. જો ફાઇનલી પહોંચી ગયા છે માતાજીના દર્શને. જો તમને દર્શન કરાવું. ફાઇનલી માતાજીના દર્શન કરી લો તમે બધા. તમને ડુંગરા ઉપરથી નીચેનો નજારો બતાવો. અદ્ભુત નજારો છે, જોવો તમે. ફોટોગ્રાફી ચાલી રહી છે અત્યારે. તારાકોથી ડુંગરા જોવો. આ રોપવે છે. રોપવે ની સુવિધા પણ ઉડન ખટોલા ભૈયા જાય. હા, દાદર ઉતરવાના ક્યાંથી? ત્યાં હતા અહીંયા માતાજી પ્રગટ છે. જો અહીંયા રસ્તામાં અમને પાછા મળી ગયા છે રિટર્નમાં. માતાજી જો જાય. આ શું છે માતાજી? તમારા હાથમાંથી કઈ નીકળ્યું કે શું? હે? આ માતાજી જો અમને અહીંયા ભેગા થઈ ગયા પાછા રસ્તામાં. જો તમારા લોકોને રસ્તામાંથી ચશ્મા લેવો હોય તો માત્ર 50 રૂપિયામાં કોઈ પણ ચશ્મા. 50 ને ભાઈબંધ? માત્ર 50 રૂપિયામાં. હિરેનભાઈ લાલ ચશ્મા પહેર્યા છે. સનેડો લાગે છે. નથી સારા લાગતા. તારું મોઢું નથી, તારું ચશ્મા સારા છે. જો અહીંયા માતાજીની છબીઓ, પછી બંગડીઓ અને કિચન, માળાઓ અને કંકુ અને બધું મળે છે, પ્રસાદી. કોઈ પણ ચશ્મા 50 રૂપિયા. 50 50 50 50. કઈ ફ્રેમ? અનુભાઈ ભટ્ટ. વાહ, જોયું? ઉપર તો મોંઘાવો જોઈએ. મોંઘાની મોટા ભાઈ અમારે શું ભાડા નથી દુકાનોના, એટલે અમે 2-5 રૂપિયા મળતો હોય ને અમને તો આપી દઈએ અમે વસ્તુ. તો તો આ કૌશિક ખારા લાગે? હા, ભાડા નથી અહીંયા આગળ દુકાન. ખારા લાગે કે નહીં? ભાડા નથી લેતા એમ ને? ભાડા નથી. વાહ, સરસ કામ છે ટ્રસ્ટનું. 5-10 રૂપિયા મળે અમે આપી દઈએ ગ્રાહકને. અંબાજીમાં કેવું દુકાનોના 50-50 હજાર રૂપિયા, 60-60 હજાર રૂપિયા ભાડા, એટલે તમને આ જ વસ્તુના ડબલ ભાવ કરી નાખે એ લોકો. સાચી વાત છે. કેમ લાગે? તો આ બધાય લક્ષ્મણ બારોટ. તો કૌશિક બધા એક એક જોડી ચશ્મા લેવાની વાત ચાલે છે. લઈ લઈ તો હિરેનભાઈને જુઓ. દાદા પાછા વળી ગયા છે. હવે કે હું લઈ જ લઉં. આવવાનું હારા લાગે? ના, એ નથી સારા લાગતા. ક્યાં હારા તો લાગે? ફાઇનલી હવે થોડીક ચશ્માની ખરીદી કરી લઈએ. તો ફાઇનલી ચશ્મા લઈ લીધા છે અમે લોકો. કોમેન્ટ કરજો કેવા લાગે છે ચશ્મા. 50 રૂપિયાના, માત્ર ₹50. 3 ચશ્મા લીધા. 3 જોડી ચશ્મા લીધા છે. મેં લીધા છે 3 જોડી નહીં, 3 જ લીધા. 150 રૂપિયાના 3. દાદા પંડિત અને ઋતાજભાઈ અમે 3 એક એક જોડી ચશ્મા લીધા છે. 150ના 3. શેષનાગની ગુફા જો અમને રસ્તામાં આવી છે. અહીં પરિક્રમા કરવાથી સર્વે મનોકામના પૂરી થાય છે. ગુફામાં ગયો કૃષ્ણ. તો અહીં જો પાતુભાઈ બધા આવી ગયા છે અંદર. માતાજીનું ગીત બેઠું બેઠું જવું પડશે. બેઠા બેઠા આવવું પડશે અમારે. અંદર માતાજીના ગીત વાગે તો જોવો ભોળાનાથ છે અંદર. જો આ માતાજી છે બધા. આ ગુફા છે. પરિક્રમા કરી આવી રીતે બહાર કરી નીકળી ગયા છે. ફરી પાછા હતા ત્યાં ત્યાં જો અહીં આવી ગયા બહાર. જો અહીંથી રોપવેનો અદ્ભુત નજારો. રોપવેના ભાડાની વાત કરીએ તો સિંગલ ફેરીના 100 રૂપિયા છે ને આવક જાવકના 125 રૂપિયા છે. તો તમે લોકો પણ જવા માગતા હોય રોપવેમાં તો સિંગલ ફેરીના 100 રૂપિયા લેશે અને આવક જાવકના 125 રૂપિયા છે. રસ્તામાં આવી ગઈ છે છાશ આ ભાઈની. શું નામ ભાઈ તમારું? વીરાભાઈની છાશ. તમે લોકો પણ આવો તો પીજો. જોરદાર છાશ બનાવે છે જોશીભાઈ. જો લીધી છે તો છાશ પી નાખે. 1 ગ્લાસ મને આપી એટલે હું પી નાખું. કેટલાનો ગ્લાસ છે ભાઈ? 10 રૂપિયાનો નાનો ગ્લાસ. મોટો ગ્લાસ છે કે? એક જ ગ્લાસ. ઓકે. નકર 2 ગ્લાસ હોય છે. લીંબુ શરબતમાં 2 ગ્લાસ હતા, એક 10 વાળો અને 20 વાળો. આ નાનો ગ્લાસ છે 10 વાળો એક. છાશ તો સારી છે. ઘરની છાશ લાગે. બહુ ખાટી નહોતી, બહુ મોળી નહોતી. મીડિયમ છાશ હતી, મજા આવી જાય તડકાની. તો પ્રાચીન માતાજીની ગાદી
શ્રી કાળ ભૈરવ અને બટુક ભૈરવ પ્રાચીન મંદિર તરફ જવાનો રસ્તો. ભૈરવજીના દર્શન વિના યાત્રા અધૂરી છે એવું અહીં બોર્ડ માર્યું છે. તો અમે લોકો પણ ભૈરવજીના દર્શન કરી લઈએ. જો ભૈરવજીનું મંદિર છે અહીંયા. કાળ ભૈરવ ને બટુક ભૈરવનું મંદિર છે. દર્શન કરી લઈએ અમે. તમને પણ દર્શન કરાવું. તમે તો ક્યાંક યાદ નથી, જોડાયેલા જ છો એટલે જોડાયેલા જ રહેજો. કરાવી દો તમને દર્શન. ફાઇનલી જુઓ તો કાળ ભૈરવ દાદાના દર્શન. અદ્ભુત મૂર્તિ છે અહીંયા જુઓ તમે. વાહ. અંદર બીજી ગુફા છે તો આપણે પ્રદક્ષિણા કરીને પાછા આ બાજુ જશું. આગળ હિરેનભાઈ પડઘા પડે છે જોરદાર. મારી નાખ્યા. અંધેરી ગુફા, અંધેરી ગુફા. ઓહો જુઓ અહીંયા છે બટુક ભૈરવ. અહીંયા માતાજી છે. જય હો માતાજી. ફાઇનલી માતાજીના અદ્ભુત જોરદાર મસ્ત દર્શન થઈ ગયા છે વ્યવસ્થિત રીતે. અને ડુંગરો ચડીને ઉતરી ગયા છીએ. બહુ મજા આવી. તમને પણ મજા જ આવી છે આ વ્લોગમાં. તો વિડીયો શેર કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મા અંબે.